સુરસાગર વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ સામે લારી ધારકોનો રોષ। મહિલાઓએ તંત્ર પર હેરાનગતિના આક્ષેપો કર્યા। શહેરના સુરસાગર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક તથા દબાણની સમસ્યા ઘટાડવા હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશ ફરી એકવાર વિવાદમાં આવી છે। દબાણ શાખાની ટીમ લારી ગલ્લા હટાવવા પહોંચી ત્યારે સ્થાનિક મહિલા લારી ધારકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો। કાર્યવાહી દરમિયાન એક મહિલા લારી ધારક અત્યંત આક્રોશિત થઈ ગઈ હતી। મહિલાનો આક્ષેપ હતો કે કેટલાય દિવસો પહેલા કોર્પોરેશનના અધિકારીઓએ સૂચના આપી હતી કે લારીઓ રોડ પરથી દૂર અંદરની તરફ ખસેડવી। તેમના જણાવ્યા મુજબ તમામ લારીઓએ આ સૂચનાનું પાલન કરી વ્યવસ્થિત ગોઠવણી કરી દીધી હતી, છતાં પણ તંત્ર દ્વારા ઓચિંતી કાર્યવાહી કરી લારીઓ જપ્ત કરવામાં આવી હતી। આક્રોશિત મહિલાએ મીડિયાની હાજરીમાં જણાવ્યું હતું કે અમે નિયમ મુજબ લારીઓ અંદર રાખી છે તો અમારી જ લારી કેમ ઉપાડી જાય છે? બીજી બાજુ કોઈ કાર્યવાહી થતી નથી, અમને જ ટાર્ગેટ કરવામાં આવે છે। લારી ધારકોનું કહેવું છે કે તેઓ નિયમોનું પાલન કરે છે, છતાંય તંત્ર દ્વારા હેરાનગતિ અને અસમાન વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। દબાણ હટાવ ઝુંબેશના કારણે નાના ધંધાર્થીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે અને તેમની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે। અને આઈને કહીને ગયા કે બધા દબાઈને લગાવો, બધાએ દબાઈને લગાવી, પછી એકદમ આ લારીઓ ઉચકવા ચાલુ કરી દઉં। અમારી અંદર લારી રહે છે, કોઈ દિવસ અમને કોર્પોરેશન વાળાએ હેરાન કર્યું નહીં। અંદર અમારી લારી રહે છે, બહાર લારી રહેતી નહીં અને બધાની લારીઓ રહે છે। એમને કીધું કે અંદર લગાવો, અંદર બચારાએ લગાવી, પછી એકદમ ઉચકવા નહીં જોઈએ ને। એકને કઈ બાજુ લારીઓ ચાલુ છે, તઈ ચાલુ છે, અમારી બધાની લારી બંધ કરાઈ।